સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના શિયાબાગ ભાવદાસ મહોલ્લામાં રહેતા ચૌહાણ પરિવાર દ્વારા એક અનોખી શ્રીજીની પ્રતિમા બનાવીને સ્થાપિત કરાઈ। પ્રથમ તો આપને જણાવવા માંગીશ કે ચોળાના દરેક દાણા પર શ્રીજીનું નામ લખીને મૂર્તિ પર સુશોભિત કરવામાં આવી છે। પ્રતિમા બનાવવામાં લગભગ 5 થી 7 દિવસનો સમય થયો છે, તેમજ પરિવારના સૌનું આ કાર્યમાં પોતાનો અમૂલ્ય યોગદાન રહ્યું છે। આજકાલ ફાસ્ટ ફૂડ આહાર ખૂબ વધી ગયું છે, જે લાંબા ગાળે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, જ્યારે કઠોળ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે। આ પ્રતિમા દ્વારા કઠોળનું મહત્વ દર્શાવવાનો પ્રયાસ કરાયો છે, તેમજ વિસર્જન બાદ પાણીમાં રહેલા જળચર પ્રાણીઓને આહાર મળી રહે તે હેતુથી આ કાર્ય કરવામાં આવ્યું છે। પ્રતિમા બનાવવામાં લગભગ 2 કિલો જેટલા ચોળાનો ઉપયોગ થયો છે। આવી પ્રતિમા સૌપ્રથમ 1993માં બનાવેલી હતી, જે ચોખા, તલ અને ચણાની દાળનો ઉપયોગ તેમાં કરવામાં આવ્યો હતો, જેમાં ચોખા પર શ્રી ગણેશાય નમઃ લખવામાં આવ્યું, તેમજ તલ અને દાળ પર ઓમ લખેલું હતું। ત્યારબાદ વિષ્ણુ સહસ્ત્ર નામાવલી, શંકર સહસ્ત્ર નામાવલી, ગણેશ સહસ્ત્ર નામાવલી, ગાયત્રી સહસ્ત્ર નામાવલી, ગાયત્રી મંત્ર, જય દશામાં લખેલી મૂર્તિઓ બનાવી હતી અને દરેક દાણા પર શ્રીજીનું નામ લખવાથી લઈને પ્રતિમા પર સુશોભિત કરવા સુધી લગભગ અસંખ્ય વખત શ્રીજીનું સ્મરણ થતા જાપ થયું છે અને સર્વ ગણેશ ભક્તોને નમ્ર વિનંતી કરવામાં આવી છે કે આવી અનોખી શ્રીજીની પ્રતિમાને દર્શન કરવાનું ચૂકશો નહીં। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। અમે દર વર્ષે કઠોળ ઉપર લખીને, ચોળા પર લખીને મૂર્તિ બનાવીએ છીએ। આ વર્ષે અમે ચોળા ઉપર શ્રીજી લખીને મૂર્તિ બનાવી છે। આ મૂર્તિ બનાવવાનો અમારો મેઇન ઉદ્દેશ્ય એ છે કે આજે લોકો ફાસ્ટફૂડ તરફ પ્રેરાય છે, એની જગ્યાએ લોકો કઠોળ ઉપર આવે। ફાસ્ટફૂડ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, જ્યારે કઠોળ આપણા સ્વાસ્થ્ય માટે એકદમ ફાયદાકારક છે, એ ઉદ્દેશ્ય છે। અને અમારો બીજો ઉદ્દેશ્ય એ છે કે જ્યારે આ વિસર્જિત થશે મૂર્તિ, આ પાણીમાં જ્યારે જશે તો જળચર પ્રાણીને પણ આહાર મળી રહેશે। આ પહેલાં અમે લોકોએ વિષ્ણુ સહસ્ત્ર, ગણેશ સહસ્ત્ર, બધા સહસ્ત્ર નામાવલી કઠોળ પર લખીને બનાવી છે। બસ એ જ ઉદ્દેશ્ય। જય ગણેશ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો
અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.